રાજકોટના કાલાવડ રોડ પર કાર અકસ્માત થયો। બે કાર ધડાકાભેર અથડાઈ હતી। શહેરના કોસ્મોપ્લેક્સ સિનેમા નજીકનો આ બનાવ છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આખો આ બનાવ કેવી રીતે બન્યો હતો। રાજકોટના કાલાવડ રોડ પાસે બે કાર ધડાકાભેર અથડાઈ હતી। બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। અકસ્માત બાદની જે તસવીરો આવી છે તે પણ આપણે બતાવી રહ્યા છીએ અને પહેલી તસવીર સીસીટીવીના દ્રશ્યો છે, જેમાં આખો આ બનાવ કેદ થયો છે। શહેરના કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક આ બનાવ બન્યો। સસ્તી પ્રસિદ્ધિ મેળવવા સ્ટંટબાજો ભૂલ્યા ભાન। દમણના દરિયા કિનારાનો એક વિડીયો વાયરલ થયો છે। ટોપલેસ થઈને યુવતીનો કાંઠા પર લટાર મારતો એક વિડીયો જોઈ શકાય છે, જેમાં રીલ બનાવવાની ચક્કરમાં સ્ટંટબાજો ભાન ભૂલતા જઈ રહ્યા છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું, પરંતુ સવાલ અહીંયા થઈ રહ્યા છે કે સસ્તી પ્રસિદ્ધિ માટે આ પ્રકારના સ્ટંટ કેટલા યોગ્ય છે? ફેમસ થવાની લાયમાં અશોભનીય હરકત શા માટે? જાહેરમાં સ્ટંટના નામે આ પ્રકારની હરકતો પર રોક ક્યારે લાગશે? આ પ્રકારની માનસિકતા યોગ્ય નથી। તો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા સ્ટંટબાજો હવે ભાન ભૂલતા જઈ રહ્યા છે। દમણના દરિયા કિનારાનો એક વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી ટોપલેસ થઈને રીલ બનાવતી હોય એવું જોઈ શકાય છે। આ રીલ બનાવવાની ચક્કરમાં આ પ્રકારના સ્ટંટબાજો ભાન ભૂલી રહ્યા છે। તેઓ શું કરી રહ્યા છે તેમને નથી ખબર। આ પ્રકારની માનસિકતા એ ખૂબ જ ચિંતાજનક છે। જો કે આ વિડીયોની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું। બોટાદમાં એસબીઆઈના એટીએમમાં લાખોની ચોરી થઈ। મોડી રાત્રે ગેસ કટરથી એટીએમ તોડીને ચોરી કરી હતી। એટીએમમાંથી અંદાજે લાખો રૂપિયાની ચોરી થઈ ગઈ। સીસીટીવીના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બહુ અંદાજે ખબર નથી, પણ સાહેબને બધા કહેવાથી લાખો રૂપિયાને ગઈકાલે આવતીકાલે રવિવાર હોવાથી ફૂલ લોડ કર્યો હતો કે ગ્રાહકોને તકલીફ ન પડે, એટલે ફૂલ લોડ કરીને ગયેલા। એટલે ગઈકાલે જે ટ્રાન્ઝેક્શન થયું હોય એ ઓછા થયા હોય, બાકી તો બહુ એક્ઝેક્ટલી ફિગર આપણી પાસે નથી। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં અવારનવાર બિનઅધિકૃત વ્યક્તિઓની અવરજવર જોવા મળે છે। આવા અસામાજિક તત્વોને કારણે હોસ્પિટલમાં ચોરીની ઘટનાઓ પણ વધી રહી છે, જેથી હોસ્પિટલ તંત્રએ વિવિધ વિભાગોમાં બિનઅધિકૃત વ્યક્તિઓની અવરજવર પર નિયંત્રણ માટે પરિપત્ર જાહેર કર્યો છે। પોરબંદર ભાવસીજી હોસ્પિટલના સિવિલ સર્જને જણાવ્યું કે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સલામતી જળવાઈ રહે તે માટે આ પરિપત્ર જારી કરાયો છે। આ માટે હોસ્પિટલમાં સુરક્ષાકર્મીઓ પણ વધારામાં પગલાં લેવામાં આવશે। ત્યારે આપણે ચોરીના બનાવો કે એવા તેવા જે થઈ રહ્યા છે ને અત્યારે અસામાજિક તત્વો કે દારૂ પીધેલા લોકો બીની અવર જવર હોઈ શકે છે, તો એ અત્યારે બનાવને જોતા એ બનાવને અમારે આરએમઓશ્રી સાહેબને અમે મળીને વિચાર કર્યો અને જેના આધારે અત્યારે એવા લોકોને અમે અટકાવવા માટે જે સરકારનું પરિપત્ર છે આને અમલને મૂક્યું છે। રાજકોટમાં સિવિલ હોસ્પિટલની બેદરકારી જોવા મળી। દર્દીને બ્લડ ચઢાવવામાં મોટી બેદરકારી છતી થઈ। ઓપરેશનમાં O+ ને બદલે B પોઝિટિવ ગ્રુપનું બ્લડ ચઢાવી દેવાયું। અન્ય ગ્રુપનું બ્લડ ચઢાવતા તેની આડઅસર પણ જોવા મળી। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને લઈ હવે હાઈ લેવલની એક કમિટી પણ તેમણે રચી છે અને સમગ્ર મામલામાં હવે તપાસ હાથ ધરાશે। દર્દીને અન્ય ગ્રુપનું બ્લડ ચઢાવતા તેની આડઅસર થઈ હતી। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે હાઈ લેવલ કમિટીની રચના કરી છે। દર્દીની તબિયત હાલમાં સુધારા પર બતાવાઈ રહી છે। તબીબની બેદરકારીને કારણે દર્દીને અન્ય ગ્રુપનું બ્લડ ચઢાવી દીધાનો આક્ષેપ થયો છે, જેમાં 62 વર્ષીય દર્દી દિનેશભાઈ ગોંધિયા બાઇક ચલાવતા સ્લીપ થઈ જતા તેમને જાંઘમાં ઈજા થઈ હતી, જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમના ઓપરેશન દરમિયાન O પોઝિટિવને બદલે B પોઝિટિવ બ્લડ ચઢાવી દેવામાં આવતા રિએક્શન આવ્યું હતું, એવું પરિવારજનોએ આક્ષેપ કર્યો। દિનેશભાઈનું બ્લડ ગ્રુપ O પોઝિટિવ હતું અને B પોઝિટિવ ચડાવી દીધેલું છે, અને B પોઝિટિવ ચડાવ્યા પછી એને એકદમ ઠંડી ચડી અને રિએક્શન ચાલુ થયું, અને ડૉક્ટરોએ અહીંયા તરત જ બોલ્યા કે આ બ્લડ બીજાનું ચડી ગયું છે। તરત જ એ લોકોએ બ્લડનો બાટલો કાઢી લીધેલો છે। પાટણ જિલ્લામાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। હારીજમાં રખડતા ઢોરને લઈ વધુ એક યુવાનનું મોત થયું। રાત્રિ દરમિયાન હારીજ રાધનપુર રોડ પર રખડતા ઢોરને કારણે અકસ્માત સર્જાયો। રસ્તા વચ્ચે ઢોર આડે આવતા બાઇક ચાલકને અકસ્માત નડ્યો।
ઢોર સાથે બાઇક અથડાતા બાઇક પર સવાર 2 યુવાનોમાંથી એકનું મોત થયું, એક યુવક ઇજાગ્રસ્ત થયો। 2 દિવસ પહેલા પણ એક આધેડનું રખડતા ઢોરને કારણે મૃત્યુ થયું હતું। હારીજમાં રખડતા ઢોરોને પકડવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું હોવાનો આરોપ લોકો લગાવી રહ્યા છે। મહેસાણાના વાઘરોડા પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડી ગયું। કેનાલમાં ગાબડું પડવાથી ખેતરોમાં પાણી ફરી વળ્યા। આ તસવીરો જુઓ, ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। એરંડા અને અજમા સહિતના ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોએ જાતે પ્લાસ્ટિકની થેલીઓ મૂકી ગાબડું પૂરવાનો પ્રયાસ કર્યો। વારંવાર કેનાલમાં ગાબડાથી ખેડૂતોમાં ભારે રોષની લાગણી છે। કાલે સાંજે કેનાલ તૂટી જવાથી ગામમાં 15 થી 20 ખેતરમાં પાણી ભરી ગયું છે અને ઘણું નુકસાન પણ થયું છે। તો મારી એક જ અરજી કે કેનાલ રિપેરિંગનું કામ તાત્કાલિક લેવું। આપ ખેતરો ભરી જાય, એરંડા ન અજમો ભરી જાય, એનું વત્ત કોણ હાલે? 15 થી 20 ખેતરમાં પાણી। હા, તમારી માંગણી શું છે? અહીં ફોજ કરવાની। વર્ષ 2024 લોકસભાની ચૂંટણી પહેલા એક મોટા સમાચાર આવી રહ્યા છે। પ્રદેશ ભાજપ 22 જાન્યુઆરી બાદ શરૂ કરશે ચૂંટણી કાર્યાલય। 23 જાન્યુઆરીથી એક સાથે 26 લોકસભા વિસ્તારમાં કાર્યાલય શરૂ કરશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવી શકે છે ગુજરાત, અને જેપી નડ્ડાના હસ્તે એક સાથે ડિજિટલ માધ્યમથી તમામ કાર્યાલયો શરૂ થશે। પ્રદેશ ભાજપે સમગ્ર મામલે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભાજપ ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ ચૂંટણી કાર્યાલય શરૂ થશે। ગાંધીનગર લોકસભા ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરાશે। મોદી ગેરંટી પર ભાજપ ચૂંટણી લડશે। પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડાશે। તો આ જ વિષય પર વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, 26 લોકસભાની ગુજરાતની બેઠકો અને ભાજપ 23 તારીખથી તમામ બેઠકો પર ચૂંટણી કાર્યાલય શરૂ કરવા જઈ રહ્યું છે, શું વધુ વિગત? પંકજ, આ સૌથી મોટા સમાચાર એટલા માટે બની રહ્યા છે કે હજુ વિપક્ષ એક થવાનો પ્રયાસ કરી રહી છે। સમગ્ર ભારતની અંદર ઇન્ડિયા ગઠબંધન થયું છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધનની અંદર કોણ ચૂંટણી લડશે, કેટલી બેઠકોનું તેને લઈને કોઈ પણ ડીલ નથી થઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પોતાની શરૂઆત કરી દીધી છે। આગામી 23મી તારીખે ગુજરાતની અંદર જે 26 લોકસભા બેઠકો છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના લોકસભા મધ્યસ્થ કાર્યાલયો છે તે શરૂઆત છે કરી દેશે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવશે અને ચૂંટણીનો પ્રચાર છે તે શરૂ થઈ જશે। કારણ કે આ સૌથી મહત્વપૂર્ણ વાત એ બહાર આવી રહી છે કે મોદી ગેરંટી ઉપર આ ચૂંટણી લડાશે। હંમેશા માટે એવું બનતું હોય છે કે ઉમેદવાર જાહેરાત થાય, ઉમેદવારની જાહેરાત બાદ તે પોતાનું કાર્યાલય ખોલતા હોય છે અને ત્યાંથી તમામ જે કહી શકાય કે ચૂંટણીની કામગીરી થતી હોય છે। પરંતુ આ વખતે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની એક સ્ટ્રેટેજી બનાવી છે। તે અંતર્ગત જ 23મી જાન્યુઆરીએ અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા ખાનગી પાર્ટી પ્લોટની અંદર ગાંધીનગર જે લોકસભા છે તેનું મધ્યસ્થ કાર્યાલય છે તે શરૂ થશે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અહીં આવશે, તેનો પ્રારંભ કરાવશે। ડિજિટલના માધ્યમથી સમગ્ર ગુજરાતની 26 લોકસભા મધ્યસ્થ કાર્યાલયો જે છે એટલે ચૂંટણી પ્રચાર માટેની શરૂઆત છે એ ભારતીય જનતા પાર્ટી કરી દેશે। એ માની શકાય કે વિપક્ષ હજુ પણ ગઠબંધનની વાત કરી રહ્યો છે। વિપક્ષ હજી કયા મુદ્દા સાથે ભારતીય જનતા પાર્ટીને ઘેરવી તે પ્રકારની ચર્ચા કરી રહી છે। તેની સામે જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની સ્ટ્રેટેજીના ભાગરૂપે જ અત્યારથી જ ઉમેદવાર જાહેર ન થયા તેમ છતાં પણ તેની પહેલા જ લોકો માટે મધ્યસ્થ કાર્યાલય છે તે શરૂ કરી દીધા છે। કાર્યકર્તાઓ ત્યાં આવી શકશે, સ્ટ્રેટેજી બનાવી શકશે। અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 23મી જાન્યુઆરી આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે। 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે। સમગ્ર ભારત વર્ષ છે એ રામમય બનવાનું છે અને એક મોટો મેસેજ છે તે ભારતીય જનતા પાર્ટી પણ અહીં સરકાર છે તે આપી રહી છે। તો બીજી તરફ 23મી તારીખથી જ કાઉન્ટડાઉન છે તે ભારતીય જનતા પાર્ટી શરૂ કરી દેશે ચૂંટણીનું લઈને, અને તેને લઈને જ 23મી તારીખે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તે અમદાવાદમાં આવશે। અમદાવાદમાં લોકસભા જે ગાંધીનગર છે એ ગાંધીનગર લોકસભાનું મધ્યસ્થ કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન કરશે। ત્યાંથી જ ડિજિટલના માધ્યમથી બીજા અન્ય રાજ્યના જે 25 લોકસભાઓ જે બેઠકો છે તેના જે મધ્યસ્થ કાર્યાલયો છે તેનું તેઓ ઉદ્ઘાટન કરશે। માની શકાય કે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો એક્શન પ્લાન બનાવ્યો છે। સાથે જે CR પાટીલે જે દાવો કર્યો છે કે તમામ જે લોકસભા બેઠકો છે એ 5 લાખથી પણ વધુ મતોથી જીતવાની તેઓ અહીં દાવો કરી રહ્યા છે અને હેટ્રિક બનાવવાની વાત કરી રહ્યા છે। ત્યારે તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ લોકસભા
કાર્યાલયો શરૂ કરવા જઈ રહી છે. મધ્યસ્થ કાર્યાલયોના માધ્યમથી સીધા લોકો સુધી પહોંચશે. અને બીજી એ પણ સૌથી મોટી વાત છે કે ઉમેદવારો પહેલા ભારતીય જનતા પાર્ટી એક સ્ટ્રેટેજી બનાવી છે અને માત્ર નરેન્દ્ર મોદી, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે ગેરંટીઓ છે તેના ઉપર આખો ચૂંટણીનો બેઝ છે તે બનાવવામાં આવશે. સરકારી યોજનાઓ છે તે આમાં મુખ્યત્વે રહેશે. તેને લઈને જ આખી આ સ્ટ્રેટેજી છે તે ભારતીય જનતા પાર્ટી બનાવશે. તેના અંતર્ગત જ 23મી તારીખથી ભારતીય જનતા પાર્ટી પોતાના લોકસભા ચૂંટણીના જે પ્રચાર કહી શકો ચૂંટણી કાર્યાલયની શરૂઆત છે તેના શ્રી ગણેશ ચોક્કસપણે કરી દેશે. જી પ્રણવ, બીજી ખાસ વાત એ છે કે કોંગ્રેસમાંથી પણ ઘણા જે નેતાઓ છે એ બીજેપીમાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી પણ હવે પાર્ટીમાં ભંગાણ દેખાઈ રહ્યું છે. તો બીજેપીની કોઈ ચૂંટણીની રણનીતિ છે એ આ વખતે બદલાય એવું લાગે છે ખરું? પંકજ, ચોક્કસ આપનો એ સવાલ યોગ્ય છે. કારણ કે જે રીતે સમયાંતરે સમયમાં બદલાવ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગમે તે સમય ચૂંટણી જાહેર થઈ શકે છે. તેને લઈને જ એક સ્ટ્રેટેજીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી પણ ગુજરાતમાં ખાસ કરીને જ્યારે 156 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી છે, વિક્રમિક આ બેઠકો જીતી હતી. પણ હજુ પણ જે કોંગ્રેસ પાર્ટીમાં માત્ર હવે 15 ધારાસભ્યો રહ્યા છે. ગઈકાલે પણ કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા શ્રી ચાવડાએ રાજીનામું આપ્યું. ત્યારબાદ એ અટકળો ચાલી રહી છે. કદાચ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને એ પણ સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. એ જ રીતે હજુ પણ કોંગ્રેસના અનેક એવા સિનિયર નેતાઓ છે, જે આગેવાનો છે, ધારાસભ્યો છે કે ગમે તે સમયે તે પોતાના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસ પાર્ટીને હાથથી રામ રામ કહી શકે છે. અને આવનારા સમયની અંદર એ પણ માનવામાં આવી રહ્યું છે કદાચ ભારતીય કોંગ્રેસ પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે એ આવનારી 23મી જાન્યુઆરી જ્યારે જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે છે તે સમય કદાચ કેસરીઓ પણ ધારણ કરી શકે છે. આ પ્રકારની પણ અટકળો ચર્ચાઓ રાજનીતિમાં ચાલી રહી છે. એટલે જેપી નડ્ડાનો જે ગુજરાત પ્રવાસ છે એ મહત્વપૂર્ણ બની રહેશે. આ પ્રવાસને કારણે એક સૌથી મોટી વાત એ છે કે મધ્યસ્થી કાર્યાલયો શરૂ થશે. અને બીજી વાત એ પણ છે કે જે નારાજ જૂથ છે કોંગ્રેસ પાર્ટીનું અને જે કોંગ્રેસ પાર્ટીનો હાથ છોડી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટીને રામ રામ કહી રહ્યા છે, તે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરી શકે છે. અને ભૂતકાળમાં પણ 2 ધારાસભ્યો છે કોંગ્રેસ પાર્ટીના, તેઓ રાજીનામા આપી ચૂક્યા છે. હજુ પણ એ અટકળો ચાલી રહી છે, એ ચર્ચાઓ ચાલે છે. હજુ પણ અનેક દિગ્ગજ નેતાઓ છે તે સૌરાષ્ટ્રના હોય કે પછી ઉત્તર ગુજરાતના હોય, એ ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે, કોંગ્રેસને બાય બાય કહી શકે છે. કદાચ એ સમય કહેશે કે આવનારા સમયની અંદર જે જેપી નડ્ડા ગુજરાતમાં આવી રહ્યા છે તે સમય કદાચ વિધિવત રીતે કેસરીઓ પણ ધારણ કરી શકે. પરંતુ હાલ તે સત્તાવાર કોઈ માહિતી આપવામાં નથી આવી. પરંતુ ચોક્કસ એ રાજકીય સમીકરણો બની રહ્યા છે. મેં પહેલા જ કહ્યું, હજુ કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારોને લઈને મંથન કરી રહી છે, સ્ટ્રેટેજી બનાવવા માટે મંથન કરી રહી છે. તેની પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની સ્ટ્રેટેજી બનાવી નાખી છે. સ્ટ્રેટેજીના ભાગરૂપે તેઓ મધ્યસ્થ કાર્યાલય સમગ્ર ગુજરાતની અંદર 23મી તારીખે ખુલ્લા કરી દેશે, જેના કારણે સીધો સંપર્ક થશે. અને એમાં મહત્વનો મુદ્દો એ જ રહેશે કે મોદી ગેરંટી, નરેન્દ્ર મોદી તરફથી દેશમાં જે ગેરંટીઓ આપવામાં આવી છે, જે કામો થયા છે, વિકસિત ભારતને લઈને જે અનેક મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે, એ મુદ્દાઓ સાથે જ આ મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય વાત રહેશે. તેમાં લોકો આવશે, તે સમજશે અને તેના જ આધારે લોકોને પોતાનું મન છે તે ભારતીય જનતા પાર્ટી તરફ વળે તે પ્રકારનો પ્રયાસ થશે. અને સાથે જ જે રીતે CR પાટીલે દાવો કર્યો છે કે હેટ્રિક ગુજરાતમાં થશે, 26 બેઠક મળશે. અને 2 દિવસ પહેલા પણ રાજ્યના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓએ ફરી એક વખત મોદી સરકારના જે વોલ પેઇન્ટિંગ છે, કેમ્પેન છે, તે ગુજરાતમાં શરૂ કરી દીધું છે. એટલે એ જ રીતે માનવામાં આવ્યું છે કે કોંગ્રેસના પણ અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડશે, કેસરીઓ ધારણ કરશે. પરંતુ આ એક મહત્વનો સમાજ હજુ વિપક્ષ ચર્ચા કરી રહ્યું છે કે કયા મુદ્દાઓ પર ચૂંટણી લડવી. પણ તેની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ પોતાના મધ્યસ્થ કાર્યાલયો 23 જાન્યુઆરીએ ખોલી નાખશે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુપ્રીમ કે 9000 શ્રી ગેહલોતનું દુર્ઘટના મુદ્દે નિવેદન. કહ્યું કોન્ટ્રાક્ટ કોટિયા પ્રોજેક્ટ કંપનીને અપાયો હતો, જેના 15 જેટલા ભાગીદારોની છે જવાબદારી, જે તમામના ઠેકાણા પર કરાયું છે સર્ચ. બોટ સંચાલનના પેટા કોન્ટ્રાક્ટ બાબતે પણ તપાસ હાથ ધરાઈ. 18 આરોપી સિવાયના નામ બહાર આવતા કાર્યવાહી કરવા કમિશનરે જણાવ્યું. 2 વર્ષ પહેલા કરાયેલી અરજી બાબતે પણ તપાસ કરાશે. બોટ દુર્ઘટના મામલે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોનો મોટો દાવો. કહ્યું બોટમાં વધુ સંખ્યા બેસાડવાનો શિક્ષકોએ કર્યો હતો ઇનકાર. ના પાડવા છતાં વધારે બાળકો બેસાડ્યા. બોટ સંચાલકની મનમાનીએ જ શિક્ષકો અને બાળકોનો ભોગ લીધો. સ્કૂલ સંચાલકો પણ અલગથી કરશે કાર્યવાહી. બોટ દુર્ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ. મોટી સંખ્યામાં વાલીઓ રજૂઆત માટે સ્કૂલ પર પહોંચ્યા હતા. વાલીના સવાલ સામે સંચાલકો જવાબદારોને સજા અપાવવા સમર્થન માંગ્યું.
વડોદરામાં બોટ દુર્ઘટના મામલે ડીઈઓ હરકતમાં સ્કૂલ પાસે પ્રવાસની વિગત માંગી. પ્રવાસની મંજૂરી સહિતની વિગતો રજૂ કરવાની સૂચના આપી. મંજૂરી મળી હોય તો કાગળ રજૂ કરવા આદેશ આપ્યા. બોટ દુર્ઘટના મામલે પોલીસ તપાસનો ધમધમાટ. ડીસીપી ડોક્ટર લીના પાટીલે લીધી ન્યૂ સનરાઇઝ સ્કૂલની મુલાકાત. સમગ્ર ઘટનામાં શાળાની જવાબદારી લઈને તપાસ હાથ ધરી. વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં હજુ બાળક ગુમ હોવાનો પરિવારનો દાવો. બાળકના દાદીએ ઉછીના રૂપિયા લઈને મોકલ્યો હતો પિકનિક માટે. બાળકના માતા પિતા પણ નથી. સ્કૂલવાળા કોઈ જવાબ ના આપતા હોવાનો દાવો. વડોદરામાં હરણી તળાવનું એમ્બ્યુઝ પાર્ક વીએમસીએ સીલ કર્યું. લેક ઝોનની તમામ એન્ટ્રી એક્ઝિટ ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરી. ગુનો દાખલ થયો હોવાથી પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો. હરણી તળાવ દુર્ઘટના પહેલાના સીસીટીવી સામે આવ્યા. હરણી લેક ઝોનમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ દેખાયા. બોટમાં બેસતા પહેલા કિલકિલાટ કરતા વિદ્યાર્થીઓ સીસીટીવીમાં જોવા મળ્યા. હરણી લેકમાં બનેલી દુર્ઘટના બાદ બોટના દ્રશ્યો સામે આવ્યા. જે 14 સીટની બોટમાં 32 થી વધુ લોકો સવાર હતા. ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડાતા બોટ પાણીમાં ગરકાવ થયાનું અનુમાન સામે આવ્યું. બોટ દુર્ઘટના બાદ હરણી લેક પર ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. બોટ ક્લબમાં જોવા મળ્યો મેન્ટેનન્સનો અભાવ. અનેક બોટને વેલ્ડિંગ અને થીગડા મારીને ચલાવાતી હોવાનું પણ સામે આવ્યું. હરણી લેક ખાતે સ્વિમિંગ રિંગ પણ તૂટેલી હાલતમાં જોવા મળી. તળાવની ફરતે નિયમ વિરુદ્ધ રેલિંગ લગાવાઈ હોવાનો ખુલાસો. રેલિંગને કારણે જ ફાયર બ્રિગેડને રેસ્ક્યુમાં થયો હતો વિલંબ. બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 8 વર્ષીય નેન્સી માચીનો મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન. ખાસવાડી સ્મશાનમાં મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાયો. દફનવિધિમાં પરિવારજનોનું હૈયું કંપાવી દે તેવું આક્રંદ. બોટ દુર્ઘટનામાં નિઝામા પરિવારે કુળદીપક ગુમાવ્યો. 10 વર્ષના વિશ્વાનું હરણી તળાવમાં ડૂબી જતા મોત નિપજ્યું. બાળકના પિતાએ કહ્યું, છેલ્લી ઘડીએ દીકરાને પિકનિક માટે હા પાડી અને હંમેશા માટે દીકરો ગુમાવ્યો. વડોદરામાં બનેલી કરુણાંતિકા બાદ આક્રંદ. દુર્ઘટનામાં મોતને ભેટેલી ઋત્વી અને રોશનીની એક સાથે અંતિમ વિધિ કરાઈ. બંનેના મૃતદેહને રામનાથ સ્મશાનમાં દબાતા કરુણ દ્રશ્યો સર્જાયા. ઋત્વી અને રોશની બંને સાથે જ અભ્યાસ કરતા હતા. વડોદરાના વાડી તાઈવાડા ખાતે મૃતક બાળકની દફનવિધિ કરાઈ. બાળકની દફનવિધિ દરમિયાન સૌ કોઈના હૃદય દ્રવી ઉઠે તેવા કરુણ દ્રશ્યો સર્જાયા. દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત. બોટ દુર્ઘટનામાં મૃતકોની દફનવિધિ કરાઈ. ભૂલકાઓની દફનવિધિમાં પરિવારજનોનું હૈયું કંપાવી મૂકે તેવું આક્રંદ. બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકના મોત. કરુણાંતિકા વચ્ચે કોર્પોરેટર જાગૃતિબેન કાકાની માનવતા દેખાઈ. જાગૃતિબેને એક બાળકીને ખોળામાં લઈને હોસ્પિટલમાં દોટ મૂકી. બોટ દુર્ઘટનામાં ડૂબેલ બાળકીને તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલ ખસેડાઈ. વડોદરા હરણીમાં બોટ દુર્ઘટનામાં એક શ્રમિક બન્યો તારણહાર. 5 બાળકો અને એક શિક્ષિકાનો બચાવ્યો જીવ. લાકડા સોમિલમાં કામ કરતા શ્રમિકે રેલિંગ કૂદી બાળકોને બચાવ્યા. પ્લાસ્ટિકનું કામ કરતા માનસી બોટ દુર્ઘટનામાં બન્યા રિયલ હીરો. 6 ફૂટ ઊંચી રેલિંગ કૂદીને તળાવમાં ડૂબી રહેલા 4 માસૂમોના જીવ બચાવ્યા. રસ્તા પર વાહનોને રોકી માસૂમોને પહોંચાડ્યા હતા હોસ્પિટલ. વડોદરામાં બોટ દુર્ઘટના મામલે વિપક્ષના પ્રહાર. અમીબેન રાવતે કહ્યું, બિન અનુભવી લોકોને કોન્ટ્રાક્ટ અપાયા, જેમાં મુખ્ય સૂત્રધાર એક વાત સમાચારોમાં આગળ વાત કરીશું વડોદરાની. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલામાં પોલીસની ભીંસ વધતા આરોપીઓ હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કંપનીના કેટલાક ભાગીદારો ગુજરાત બહાર ભાગ્યા હોવાની પોલીસને શંકા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમોને ગુજરાત બહાર પણ રવાના કરાઈ છે. ધરપકડથી બચવા અન્ય રાજ્યોમાં આશરો લેવાની કોશિશમાં છે. આરોપીઓને કોઈ પણ ભોગે ઝડપી પાડવા પોલીસે દોડધામ હાથ ધરી છે. અન્ય રાજ્યોની પોલીસને પણ મદદ લેવામાં આવી રહી છે. તો હરણી બોટ દુર્ઘટના મામલે હાલ પોલીસ જે આરોપીઓ છે તેને શોધવામાં લાગી છે. કેટલાક આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કેટલાક આરોપીઓ ગુજરાત બહાર ભાગ્યા હોવાની પણ શંકા છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદર મધદરિયે મદદ માટે પહોંચ્યું ભારતીય કોસ્ટગાર્ડ. દીવથી 90 કિલોમીટર દૂર દરિયામાં ક્રૂ મેમ્બરને અપાઈ સારવાર. ઇન્ડોનેશિયન મર્ચન્ટ શિપના ક્રૂ મેમ્બરની લથડી હતી તબિયત. વધુ સારવાર માટે દર્દીને વેરાવળ ખાતે હોસ્પિટલમાં દાખલ કરાયો.
ખેડામાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ દુકાનદારને સ્વચ્છતાનું ભાન કરાવ્યું. ડુમરાલ બજારમાં વેપારીએ જાહેરમાં કચરો નાખતા ધારાસભ્ય પંકજ દેસાઈએ નગરપાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરાવી. અન્ય દુકાનદારોને ગંદકી ન કરવા ધારાસભ્યએ અપીલ પણ કરી. સમગ્ર ઘટનાનો પંકજ દેસાઈએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વિડીયો પણ પોસ્ટ કર્યો અને સ્વચ્છ નડિયાદનો સંદેશ પણ આપ્યો. પંચમહાલના હાલોલમાં પુત્રએ કરી પિતાની હત્યા. સોનાવીટી ગામમાં ધંધો કરવા માટે પિતાએ પુત્રને ટકોર કરી હતી. પુત્રએ આવેશમાં આવીને પિતાના માથામાં લાકડાના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યા. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરીને તપાસની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 15 દેશના તબીબો સર્જરીની તાલીમ માટે પહોંચ્યા. સિવિલ હોસ્પિટલ અને યુએસએની યુનિવર્સિટી વચ્ચે થયેલા એમઓયુ મુજબ છેલ્લા 15 વર્ષથી આ પ્રકારનો કેમ્પ યોજાય છે, જેમાં આ તબીબો બ્લેડર એક્સ્ટ્રોફી સર્જરીની તાલીમ મેળવશે. સર્જરી માટે 15 રાજ્યો અને 3 દેશો નેપાળ, બાંગ્લાદેશ અને કેન્યામાંથી 12 દર્દીઓ પણ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા છે. ભારતના અલગ અલગ રાજ્યોના 100 જેટલા તબીબો પણ આ સર્જરી માટે જોડાશે. આ એક સર્જરીમાં 8 થી 10 કલાકનો સમય લાગતો હોય છે. ગયા વર્ષે સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના 33 ઓપરેશનો થયા. દેશમાં સૌથી વધુ ઓપરેશન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થાય છે. આ તબીબોની એક અઠવાડિયા સુધી તાલીમ ચાલશે. ત્યારે આ તાલીમને લઈ સિવિલ હોસ્પિટલ સહિત સમગ્ર ગુજરાત ગર્વ અનુભવી રહ્યું છે. અને હવે નજર ટોપ 10 ખબરો પર. અયોધ્યા મહોત્સવને લઈ ઊંઝા એપીએમસીમાં દિવાળી જેવો માહોલ. 21 અને 22 જાન્યુઆરીએ વિવિધ કાર્યક્રમોનું આયોજન. પ્રાણ પ્રતિષ્ઠાને દિવસે 5000 દીવડા પ્રગટાવાશે, તો રામ મંદિર જેવો સેલ્ફી પોઈન્ટ પણ બનાવાશે. અયોધ્યાને લઈ અમદાવાદના વેપારી દ્વારા તૈયાર કરાયા ખાસ સિક્કા. સિક્કામાં શ્રી રામ દરબાર અને મંદિરની પ્રતિમા દર્શાવાઈ. માંગ મુજબ 10 થી 100 ગ્રામના સિક્કા કરાઈ રહ્યા છે તૈયાર. તો સુરતના વેપારી દ્વારા અનોખી સાડી અને કુર્તો તૈયાર કરાયો. રામાયણના પ્રસંગો સહિત સાડી પર પીએમ મોદી અને યોગી દર્શાવાયા. બજારમાં આ પ્રકારની સાડી અને કુર્તાની માંગ વધી. સીઆર પાટીલે માંગરોળમાં સુપ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના કર્યા દર્શન. મંદિરમાં દર્શન કરી તેઓએ માતા શબરી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. 1008 બહેનો જલેબી હનુમાનની મહાઆરતી કરશે, તો કાર સેવકોના સન્માનના કાર્યક્રમનું પણ આયોજન. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક રામધૂનમાં લીન થયા. દ્વારકા રામ મંદિરમાં ચાલી રહેલી રામધૂનમાં પબુભા માણેકનો ગરબા રમતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સુરતના જ્વેલર્સે વીટી પર બનાવ્યું રામ મંદિર. 38 ગ્રામની રોજ ગોલ્ડ રિંગ પર કરેલું અદ્ભુત નકશીકામ બન્યું આકર્ષણનું કેન્દ્ર. 22મીએ બેંગલુરુ, ચેન્નાઈ અને મુંબઈના જ્વેલર્સમાં લોન્ચ કરાશે સોનાની વીટી. 2 કારીગરોને એક અઠવાડિયામાં તૈયાર કરી 38 ગ્રામની ગોલ્ડ રિંગ. રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ દર્શાવતી વીટીની ડિમાન્ડ વધી. વીટી લોન્ચ થયા પહેલા જ જ્વેલર્સ દ્વારા 178 નંગ વીટીના ઓર્ડર મળ્યા. ઉત્તર પ્રદેશના હાઈવે પર પણ રામમય માહોલ છવાયો. ફૈઝાબાદ ગોરખપુર હાઈવે પરની દુકાનો તેમજ ઘર પર રામ નામની ધ્વજ પતાકાઓ લાગી. હનુમાનજીની પણ ધ્વજ પતાકાઓ ઘર અને શેરીઓમાં લગાવાઈ. અયોધ્યા પહોંચી સૌથી સુંદર અને સૌથી મોંઘી રામાયણ. રામ મંદિર મુજબ રામાયણ બોક્સ પણ 3 માળનું તૈયાર કરાયું. સુંદર અને મોંઘી રામાયણની કિંમત છે 1,65,000 રૂપિયા. શાહજહાપુરમાં એક દુકાનદાર અડધા ભાવે વેચી રહ્યો છે સામાન. દુકાનદારને ભગવાનના કામમાં ઉપયોગમાં લેવાતા સામાનનો હોલસેલ બિઝનેસ. નફાની પરવાહ કર્યા વગર કરે છે વેચાણ.